એટલે આપણે બચાકો લોડર ઉપર થયા હરગુડી વેણવા માટે જોઈ લો. એ ભાવા મોય ના પડી નકે નકરા કોટાસી કોકરેટ છે કોકરેટ. એટલે ભાવ આપણે હોબળ તો નહીં કારણ કે લોડર ચાલુ હોય. તો બચાકાને હરગુડી બહુ ભાવતી હતી એટલા માટે એના લોડર ઉપર સડી પાવડામાં બેસીને ડાયરેક્ટ હરગુડી ભાજ્યા જોઈ લો. દેશી અમને હરગુડી બહુ ભાવે અને પેલા કણે વાઈએ છે જોઈ લો એલું રમે કણ મમ્મી દેખાય. વાહ શું વાત છે. કઈ ની નજરમાં ત્યાં તો લોડર આવી મેળાઈ. વાહ ભાઈ વાહ. પટી ગયું એક જ દાડું છે આખા ડોકા ઉપર. આ તો ભૂબચા કે આપણે હરગુડી લઈ લીધી છે અને આપણે એમના ઘેર વચ્ચે શાક ખાવા જા. હા અમને આવી ગયું થોડું. હા વાનું તો જય માતાજી. આપણે લાલભા આવી ગયા છીએ દ્વારકાથી. દ્વારકાથી અમને ચેનલ એમને પાછી ટ્રેન્ડિંગમાં લાવી દીધી કારણ કે વિડીયો બહુ સરસ બનાવ્યા હતા. વિડીયો બહુ સારા બનાવ્યા હતા. અમે એમના વિડીયો જોયા. પપ્પા આવી પણ એ બધ કેમેરો નહીં કરું તો ફેમિલી ત્યાં ત્રણ દાર ફરતા એ દ્રષ્ટિ આ પછી તું તમે કઈ ગાડીમાં હતા? વાઘુબાન ગાડી તો પેલા ગાડીમાં ડ્રાઈવર કોણ હતું? અપુજી. તે ગાડી ચલાવી જ નહીં? એ ગાડી ચલાવી જ નહીં? ના ચલાવી હતી 50 કિલોમીટર ચલાવી છે. અંશી મજા આવી. હા તો લાલભાને આપણે દ્વારકા ફરતા દ્વારકાધીશના દર્શન કરતા આયા, સોમનાથ જતા આયા, ભગવાન શિવના દર્શન કરતા આયા, જુનાગઢ ગયા હતા ને? હા બધા જુનાગઢ ઉપર નતા ગયા. કઈ કઈ જગ્યાએ ગયા? દ્વારકા, સોમનાથ, પછી નવકણ કુવો, પછી અડીકડી વાવ નતા ગયા જોવા. ટિકિટ લીધી પછી જ્યાં નતા 2-2.5 કિલોમીટર હતું આખું. પછી એટલું આ રહ્યું શું કહેવાય સાસણગીર પ્રાણી સંગ્રહાલય, ચોટીલા જમીન પછી સીધા કે. અને આ બાજુ કરણસી આપણે બાર માણસો જ ગોતતા હોય જે માણસ બહાર નીકળે એને ફટ દઈને ઝપેટમાં લઈ રહેવાનો. હું બહાર આવ્યો તો તું મને કેટલી નતો જતો રે સ્પેશિયલ આવું કરે ઝપેટમાં લેવા માટે વાર જોઈને ઉભા થઈ રહ્યા હોય કે જેવો માણસ નીકળે એટલે કેમેરો સાફ કરવા મળી આગળથી. દિલાનો સ્પેશિયલ મારા ઉપર ફોન આવ્યો હતો કે મારા બ્લોગ બન્યો નહીં એટલે તું મારા જોડે આય તો મારા જોઈ લો. આપણે નાના નાના છોકરાને ગબ્બર બનાવ્યો તો અમને ગબ્બર બનાવતા જોઈને અમને પણ યાદ આવી ગયું કે અમે એક ટાઈમે માતાજીના ગબ્બર આ રીતનો બનાવતા. આપણો ભરતસિંહ બનાવતા. ભરતસિંહ ગબ્બર બનાવતા. અમે બધા પથ્થર ને બધું ઉપાડીને માટી બધું અમે લાવતા. મૂન દિલીપ ને બધા. અને આ ગબ્બર કને બનાવ્યો ભાઈ છોકરા તમે બધા ને? એવું હે? શું વાત છે. સરસ લ્યો. તાર નામ શું લે? રસોયો? રસોયો? હા તો સર. અને વનુ? એ વનુ તું કરે? હા અને પેલા સીડી બનાવવાની હે પથ્થરની માર્બલ ના કટકા આવીને ખબર હે? સીડી ચોથી ઉતારશો? હા સીડી ચોથી ઉતારવાની હે? સીડી ચોથી ઉતારવાની હે? એ વયથી સીડી વયથી ઉતારજો. વયથી રાહ પાડજો. વયથી ઉતારજો. ગોળ ગોળ કરી હા એકમ છે બરોબર. રોડ બનાવો. પછી રોડ બનાવવા માટે શું વાપરો તમે? રોડ બનાવવા માટે જો કોલસાના પેલો ઝેર દો. હા અમે એ જ કરતા. પેટીની હળિયો. પેટીની હળિયો. પછી પેલો અંદર વચ્ચે ધોળા પટ્ટા પાડવા માટે. પેટીની હળિયો જ ને. ના વચ્ચે રોડની વચ્ચે નહીં બોલા ધોળા પટ્ટા. કટકા કરીને અને પછી પેલો કાઢી દેવાનો. અને બગીચો બનાવવાનો. હા હા અમે નીચે બગીચો બનાવતા. નીચે કઈ ગાડીઓ મૂકવાની. નાની ગાડીઓ. અને આખા આમાં જેટલા પણ છોકરાના રમેકડા વાપરે ને બધા લાવીને અમે ગબ્બર ઉપર મેળ જતા. પછી કોઈના ઘેર માતાજીની મૂર્તિ પડી હોય, સબી પડી હોય તો એ બધું આપણે મૂકી જતા. પછી લાઈટીઓ આયોજન કરતા કે ફુવારો ગોઠવતા બગીચામાં. ટોટલી નાના ઝાડ વાવતા, ધરો વાવતા. અને આ છોકરા પણ અત્યારે એ જ કામ કરે છે. તો મારી નજર પડી કે છોકરા કોઈ કરે છે તો આ બાજુ આવીને જોયું તો ગબ્બર બનાવી માતાજીનો. કારણ કે આપણે 21 તારીખે નવરાત્રી ચાલુ થાય છે. તાર નામ શું? સુહાની. હા આપણે લીલાજીની છોડી સુહાની. ખરેખર મને આ કોમ જોઈને બહુ મજા આવી ગઈ. બીજા જોઈ જાય શુભો ને બધા? હા ઘેર છે. અમારે આખો ગબ્બર અમે બધી વસ્તુ લાવીને મેલી દે હતા પણ
આખો ગબ્બર બનાવતા આપણે ભરતસિંહ બનાવતા રખી કાકો અને હોય તો બધા છોકરા થોડું થોડું મોથું જોઈ લો. એક જણું માટી હોય સોટાડે તો બીજું બીજે કણ સોટાડે. શું કેવું કરણ? કરણે ગબ્બર બનાવેલો હે ને? બનાયા ગબ્બર માતાના. આપણે તો છોકરા આપણે ચો બનાવતા? આપણે હોય ને પાછળ હોય તો 2 વર્ષ જ બનાવ્યા હા હોય બહુ બનાવ્યા. ઘર મારે 2 વર્ષ જ ઘણી બનાવ્યા. વખત અમે એવો ગબ્બર બનાવતા કારણ કે આવા કોઈ ધંધા નતા, બધા ખેતીનું જ એવું જ કરતા. આપણે લગભગ આટલી હાઈડ નો ગબ્બર બનાવતા ને પછી લાઇટિંગ એવું કરતા, લાઇટિંગ જેવું કરતા, પૈસા ઉઘરાવતા, પેલા ફુવારા ગોઠવતા ધરો લાઈન એ બધું કીધું ને વિડીયો. પેલા પગાથિયા બધી પગાટે સીડી બનાવતા બધું total. અને અત્યારે કોઈ છોકરું રમેલું કે લાઈન નહીં. અમારી વખત થોડો માતાજીનું બેઠકના ગબ્બર એવું બનાવતા ને કે મસ્ત બનાવતા હોય. પછી હોળી આવે તો હોળાએ એટલા બનાવીએ તો લગભગ 10,000 તો હોળાએ બનાવતા અમે માતાજીના. સપોર્ટની જરૂર જ નહીં. એક જણું માટી વાયથી લઈને આ બાદ સોટાડે, બીજું બે કઈ સોટાડે, બધું બધાને ભેગો થઈને ગબ્બર બનાવ્યો હોય. આપણે અત્યારે આ સ્ટુડિયો ઉપર એક કોણ હે? કોઈ નહીં. તો આપણે આ સ્ટુડિયો ઉપર ને જોઈએ સ્ટુડિયોમાં કોણ છે, બરોબર? હા તો આ બાજુ જોઈએ તો આપણે માછે સરવણ ઊંઝી રહ્યો. જય માતાજી. શ્રવણ વ્લોગનો સપોર્ટ કરજો બધા મિત્રો. આ તો આ સરવણને આપણે સપોર્ટ કર્યો. ત્યાં ચેનલનું નામ બોલ દે. તો જય માતાજી મિત્રો. પહેલા વિપુલની ચેનલને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. અને શ્રવણ વ્લોગ ચેનલને પણ સબસ્ક્રાઈબર, લાઈક ને તાર ચેનલ ખોલીને બતાવી દે. શ્રવણ વિદેશ ના ચેનલ તારી ખોલીને બતાવી દે એટલે પબ્લિકને ખબર પડે કે આ સરવણની ચેનલ છે. તો સરવણને આપણે લગભગ 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જવા છે હશે અને ટૂંક જ સમયમાં એની ચેનલ મોનિટાઈઝ થઈ જાય. એ માટે તમે સરવણને ફૂલ સપોર્ટ કરજો. અને વિડીયો બહુ સારા બનાવે છે કારણ કે ચાનું ડાલું લઈને નીકળી જાય છે જે બધી જગ્યાએ બનાસકાંઠામાં, અમદાવાદ બાજુ, ગાંધીનગર બાજુ ટોટલી જગ્યાએ ચા લઈને થઈ જાય છે. આપણે જોકણ એજન્સી આપેલી બધી જગ્યાએ ચા આપવા માટે આપણે સરવણ જાય છે, હંગાત દિલ્હી પણ જાય છે. તો લોકેશન બહુ સારું બતાવે છે બધી જગ્યાના. અને ચેનલ પણ એમની ચેનલમાં આપણે વિડીયોમાં બતાવી દે. આ તો વ્લોગ બનાવવા માટે મોબાઈલ બ્લર થઈ જાય પૂરે. ના લાઈટ ઓછી કરી દે, લાઈટ ઓછી કરી દે. હમણાં નવો ફોન લાવ્યો પાવો તૂટી જાય તો. હા તો જોઈ લો સરવણ બ્લોગર, બરોબર? ફોટો જોઈ લેજો, ગાડી જોડે ઉભો છે. આ તો એના હમણાં નવો મોબાઈલ લાવ્યો છે તો મોબાઈલના હપ્તે મોબાઈલ લાવ્યો છે તો એને પૈસા કાઢવાના એ બ્લોગમાંથી ત્યાં કમાઈ. જે કરવું હોય કમાઈ કરવાનું. જે કમાઈ એના બ્લોગની ચેનલમાંથી એને ખર્ચો કાઢવાનો મોબાઈલનો, બરોબર? તો સરવણની ચેનલને સપોર્ટ કરજો. તો શોપિંગની અંદર કોઈ માણસો શું કોણ છે મને ખબર નહીં. આપણે અંદર જઈને જોઈએ કે કોણ કોણ છે. તો આપણે આવી ગયા છે અને આ બાજુ આપણે જસુભા બેસી ગયા છે કારણ કે ગઈકાલે અમે સવારમાં 7 વાગ્યા સુધી હોય શોપિંગમાં કામ કરી છે. એટલા માટે દાડે આજે રજા આલી હતી 5 વાગ્યા સુધી. 5 વાગ્યા પછી જસુભાને અને કિરણભાઈને આપણે શોપિંગ પર પાછા આવી ગયા. હા તો આ જસુભા ને પેલા કિરણભાઈ ભાઈ જવળ હવળ થઈ ગયું, અમુક કરી દીધું. જસુભા થાક લાગ્યો તો રાતે? હા કિરણભાઈ પણ આ તો ટેવાઈ ગયેલા કારણ કે પહેલાં નોકરી કરેલી છે અમારે કે ફેક્ટરીની અંદર. હા એટલે આ લોકો તો આપણે ટેવાઈ ગયેલા કારણ કે પહેલાં અમારે કે અંદર નોકરી કરેલી છે તો નાઇટો અમને કરેલી છે. લગભગ અઠવાડિયામાં તમારા મહિનામાં સુધી 10 નાઇટો તો આવી ને? અઠવાડિયું ભાઈ. હા એટલે અઠવાડિયું નાઇટો ખેંચેલી એટલે અહીંયા તો કાઢવું ના પડે. અને આપણે સ્ટુડિયોની અંદર રાતના રેકોર્ડિંગ હોય છે એટલે આપણને નાઇટ તો કાઢી નહીં પડતી. પણ એ આ બાજુ એ જે ઝોમાટોમાં જયેલા છીએ એને કોઈ આ નાઇટમાં કામ કરેલું નહીં એટલે આપણે એને પૂછી લઈએ. એ જે અજમલસિંહ બોલો. તો અજમલસિંહને હજુ ઊંઘ ઉડી નહીં. લગભગ આપણે સ્પ્રાઇટથી મોઢું ધોવરાઈ દઈએ જો ઊંઘ ના ઉડે તો. હા સ્પ્રાઇટ બાટલીથી મોઢું ધોવરાઈ દઈએ ઊંઘ ના ઉડે તો. હે ચાલે ને? હું 3 વાગ્યા સુધી રેકોર્ડિંગ કરીશ અને પછી 3 વાગ્યા પછી રેકોર્ડિંગ પટાઈ વાયકણ આવ્યો તો અને કોમ કરાય છે. એ જે જૂઠું કેમ બોલી નહીં કરાય કોમ? 3 ટી-શર્ટો આઘાપાછી નહીં કરી. 3-4 બોરા મેં ભરતસિંહ બેન એકલોને ફેંકી આવી પછી વાત કરી. કપડાનો માલ બધો ગોઠવાઈ ગયો છે અને ટૂંક જ સમયની અંદર આપણે વ્યાપાર પણ ચાલુ કરી દઈશું, સેલિંગ પણ.
તો એસપી શોપિંગની અંદર કોઈ પણ લુગડા જોતા હોય તો આપણે બ્રાન્ડથી બ્રાન્ડ વસ્તુ લાવી છે. હા શું કહે? કોઈ પણ કપડાં જોતા હોય તો આપણે એસપી શોપિંગની જ અંદર બીજી દુકાન કરી છે. જોઈ લો, આ દિવાલ વચ્ચે તોડી નાખી, આ દિવાલ હતી તો એસબી શોપિંગની અંદર જ બીજી દુકાન કરી છે ને બ્રાન્ડમાંથી બ્રાન્ડ કપડાં આપણે એસબી શોપિંગની અંદર લાવ્યા છીએ. તો જે પણ કોઈને દિવાળીના નવરાત્રિના કપડાની ખરીદી કરવી હોય તો એસપી શોપિંગમાં એકવાર મુલાકાત લેજો. એકવાર મુલાકાત લેવો કપડાની અને એકવાર કપડાં પહેરશો તો કપડે બીજી વખત તમે લેવા આવશો ને આપણે કપડાની ફૂલ ગેરંટી આપવામાં આવે છે. ટોટલી કપડાની આપણે જે છે એ ફૂલ ગેરંટી આપવામાં આવે છે. કપડામાં તમને સારી રેન્જમાં અને સારા કપડાં પણ મળી જશે. તો એસપી શોપિંગ એકવાર આવજો. અને આ બાજુ આપણે જે 1 ગ્રામનું છે એ તો તમને ખબર જ છે કે કારણ કે ઘણા બધા બ્લોગરોને બતાવી દીધું છે વિડીયોમાં, તો આપણે આજે ફરીથી પણ બતાવી દઈએ. અને વચમાં ખાસા દિવસ શોરૂમ બંધ રહ્યો હતો તો એનું સેલિંગ પણ ફરીથી ચાલુ થઈ ગયું છે, માલ વેચવાનું ચાલુ થઈ ગયું છે. તો જે પણ કોઈને નવરાત્રિ માટે વસ્તુ ખરીદવી હોય એ આપણે એસપી શોપિંગની અંદરથી તમને મળી જશે. જે ટોટલી વસ્તુ હાથની લખ્યું છે, કળશી, પછી આ હોમવાળા દોરાશી, સખ્તાશી અને લેડીઝની તમામ બગાસરાની વસ્તુ પણ આપણી શોપિંગની અંદર મળી જશે. અને શોપિંગનો નજારો એક નંબર થઈ ગયો કારણ કે શોપિંગ થોડી મોટી થઈ એટલે બહુ દેખાવાનું મસ્ત લાગે છે. અને એજિયલ તો મને લાગતો નહીં કે આજની નાઇટ ખેંચી શકે કારણ કે એનું મોટું જોઈને તો મને લાગતું નહીં. દાડે ભાઈને ઊંઘવા મળે નહીં કારણ કે અમે તો એને દાડે રજા લીધી ભાઈ આપણે દાડે શોપિંગમાં રજા રહે પણ ઘેર જઈને ઊંઘી ના એ આપણો પ્રોબ્લેમ નહીં. હવે ઘેર જઈને ઘરવાળા ઊંઘવા ના દઈ એ આપણો પ્રોબ્લેમ નહીં. શું કહેવું જશું ભાઈ? ઘેર જઈને ઘરવાળા ઊંઘવા નથી આપણો પ્રોબ્લેમ હે. આપણે જેને આખો દાડે રજા આલી જ ના આલી. સવારમાં 7 વાગે સુધી મોડી અને આજે 5 વાગે ઉઠી એ 5 વાગે સુધી નથી કીધું એમને લગભગ આજે 7 વાગે સુધી રજા આલી હતી કારણ કે હજુ કોમ ચાલુ નહીં થયું. આ તો શીખર ઘેરથી કંટાળીને હોય આવતા જાય. શું કહેવું? ના આપણે એજને બોલાયો તો ફોન કરીને અમિત બોલાયો હતો કે એજે ભાઈ આવો આપણે શોપિંગે થોડું કોમ છે, આજનું દાડી કોમ રહે ને અમારે મહિનામાં 1-2 દાડા આવું કામ આવશે કે જે નાઇટ દાડે કરવું પડે નાઇટમાં કરવું પડશે, બરાબર? કારણ કે આપણે શોપિંગની અંદર ચાહકોનો બહુ ફૂલ સપોર્ટ છે, વસ્તુ બહુ સારી વેચાય છે. હા તો જેવો સપોર્ટ કર્યો છે એવો એવો સપોર્ટ કરતા રહેજો. અને તમે સપોર્ટ કરશો તો બ્રાન્ડમાંથી બ્રાન્ડ વસ્તુ આપણે એસપી શોપિંગની અંદર લાવીએ છીએ અને લાવતા રહીશું. તો જય માતાજી, આપણે જતા હતા શોપિંગ અને સ્ટુડિયોથી ઘરે તો આપણે રસ્તામાં થયો તો રોહિત ભેગો તો રોહિતને આપણે બોલાવે પણ 2-3 વખત બોલાવે તો રોહિત આપણને બોલતો નહીં. એ ખબર નહીં આપણા ભાઈને શું રીત છે પણ એને આપણે 2-3 વખત બોલાવે પણ બોલ્યો નહીં, આપણામાં સાચોય નહીં. હવે કોપીરાઇટ સોંગ સંભળાવે આપણા વિડીયોમાં જેમ કે એટલે કે આપણા વિડીયોમાં કોપી આવે. જય માતાજી, આપણે આવ્યા હતા એસપી શોપિંગથી ઘરે અને ઘેર આવ્યા તો મને વનુ કે બોલાવે કે વિપુલ ભરે તો મેં જોયું તો વનુના હાલત તમે જો કે આ છોકરા અત્યારે ગારાથી હોળી રમ્યા, બરાબર? એમને ખબર નહીં પડતી કઈ સિઝનમાં શું કરું કારણ કે છોકરાને તો શું ખબર પડે. ચોથી આવો તો પેલા કારણ આપણે ગબ્બર બનાવી છે, ગબ્બર બતાવી કે ગબ્બર બનાવે ને પછી બધા માટીથી હોળી રમ્યા એ બધા છોકરા. તો જયદીપ એવો છે હજુ તું કેમ આવો છો? હા તમે મારશે નહીં? હા પહેલાથી મારેલો તો વનુ એમ કહે કે મને પહેલેથી મારી મમ્મીએ મને મારેલો છે, હવે હું મારશે કારણ કે આરો કદાચ નીકળતી બગડીને પહેલો ઘેર જ ગયો છે ને પછી એની મમ્મીઓનો માર્યો છે એટલે આવ્યો તો અમારે ઘેર અને પાછો ઘેર આવ્યો તો 9-5 આ કેવા લુગડા કરે છે તારા? હા અને વનુ આપણા વિડીયોની અંદર પહેલી વખત આવ્યો છે. આપણે કુદાડો વનુ કારણ કે ઘેર તો બધાનો વિડીયો કરણ બનાવતો હોય છે. વનુ આપણને ખાસ ભેગો થતો નહીં, આપણે પૈસા પાછા હાલ્યા નહીં કે આપણે પાછા હાલવાય નહીં, ઉઘરણી તો કરી એવું નહીં પણ કોક દાડો ઘણી વખત થાય. આ તે કશો વાંધો નહીં, થઈ દાડ થઈ પણ તમે જે દાડે થઈ જાય કોઈ નક્કી નહીં. આધારે થઈ જાય એમ નહીં. જે દાડે 500 રૂપિયા થઈ એ દાડે થઈ પડે કારણ કે એને 200 ભોગ્યા છે, મેં 500 ભોગવવા માટે તૈયાર છું પણ હું બને એટલી ગળા એનો ટાઈમ નહીં આપવા દઉં. બરાબર? એક સમય આવી જાય હા એ તો વાંધો નહીં, ક્ષેત્રે તો જવાય, ક્ષેત્રે જઈએ અમને ખબર નહીં, ક્ષેત્રે તો જવાય કદાચ ગમે તે ક્ષેત્રે જાય એનો વાંધો નહીં. તો એને આપણે 500 ક્ષેત્ર છે આપણે એ 1000 ક્ષેત્ર છે. હા એ કારણ કે આપણે એના ઘેર પાઠ કે ભજન કે ગમે તે વસ્તુ હોય તો આપણે પૂજા પણ બધું લેવા મને જ મેળવી છે.
અને ભગતના ઘેર તો આપણે રોજની બેઠક છે હવાજે 8 વાગે આવીએ મંદિરથી એટલે ભાઈ ખાઈ અને તરત ભગતના ઘેર ઈકણ લગભગ બધા ભેગા થઈએ લગભગ બધા છોકરા ઈકણ જ ભેગા થઈએ છીએ અને ભગતના ઘેર જોડે ઘણી વાર તો એવું લાગતું જ નહીં કે આ ભગતનું ઘર છે કારણ કે અમે કબજો કરી લઈએ લહણ ફૂલા બે હેરા એમ ને સારું હેર ભગતને વધારે વાતે તો એ માટે વાળ છે કે એને બે કોમ થાય જેટલી ગળા ભગત વખત બેસી એટલી ગળા આમાં તો બેસી નહીં કારણ કે કોક ની કોક કરશી કોઈ તો શાકભાજી વાટશી કોઈ તો લહણ ફૂલશી એટલે બંને એનું કામ થઈ જાય વાતો થઈ જાય ટાઈમ પાસે થઈ જાય જેવાથી નાટક કરે